નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તૈયારી કરો છો ને મિત્રો? આજે આપણે આપણા જે ગઈ વખતના જે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગની વાત કરી હતી, એમાં ખાસ તો ઉપયોગ નંબર 3માં આપણે તમને ખબર છે કોઈ ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ એવું આપણું હેડિંગ હતું. આપણા માટે ખૂબ જ એ ઉપયોગી છે, મહત્ત્વનું છે. તો આપણે એના વિશે જોઈએ. એના ઉદાહરણમાં તમારા ટેક્સ્ટ બુકમાં તમે 33 નંબરનું પેજ કાઢો. પેજ નંબર 33 અને એના ઉપરનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. મિત્રો 2.17 ઉદાહરણ નંબર પેજ નંબર 33 ઉપર જોઈએ. એક સાદું લોલક વિચારો. મિત્રો સાદું લોલક આપણે પહેલાં જોઈ લઈએ. દ્રઢ આધાર અને દોરી વડે આમ વાયક્ષમાં ઉર્ધ્વ સમતલમાં દોરીના નીચેના છેડે થોડી વજનદાર નાની દળદાર જેને કહીએ એવો એક નાનો ગોળો આપણે લટકાવીએ અને પછી આને આપણે દોલન કરાવીએ તો આ ગોળો અહીંથી આમ જાય, દોલન થાય. ઘડિયાળના લોલકની જેમ આવી રચનાને આપણે શું કહીશું? સાદું લોલક. મિત્રો સાદું લોલકની વાત કરી છે. હવે જોઈએ આપણે, જેમાં ગોળાને દોરી સાથે બાંધેલો છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ L, ગોળાના દળ સ્મોલ m અને ગુરુત્વ પ્રવેગ સ્મોલ g પર આધારિત છે, તો પરિમાણની રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવો. મિત્રો તમને આવર્તકાળનું સૂત્ર કહી દીધું છે, એટલે આપણે કહીશું અહીંયા આવર્તકાળ t ચલે છે. પહેલી ભૌતિક રાશિ આપણે કહી દીધી છે, તો લંબાઈના સમપ્રમાણમાં કેટલી ઘાત મૂકીશું? 1 ઘાત. પછી તો કે દળના પણ સમપ્રમાણમાં છે, દળ પર આધારિત છે, અને છેલ્લે ગુરુત્વ પ્રવેગ પર આધારિત આવેલું છે. તો આપણે આ વાત આપણે અહીંયા કરીશું કેવી રીતે. હવે શું કરીશું? રેખીય મૂકી દઈએ. t ચલે છે l ની 1 ઘાત, m ની 2 ઘાત, g ની t બરાબર k l ની 1 ઘાત, m ની 2 ઘાત, g ની આને નંબર 1 આપી દો. ચલો રકમ બહારનું આપણે શું લખ્યું? k. તો તમારે લખવાનું અહીં k સમપ્રમાણતા અચળાંક છે. અહીં k સમપ્રમાણતા અચળાંક છે જે પરિમાણ રહે છે. a b c belongs to capital R. a b c belongs to capital R. હવે આપણે આનો ઉપયોગ કરીએ. ચલો તો પારિમાણિક સૂત્ર t કેનું લખવાનું? l નું પારિમાણિક સૂત્ર, m નું પારિમાણિક સૂત્ર અને છેલ્લે g નું પારિમાણિક સૂત્ર. આવું લખી. ચલો આવર્તકાળ તમે જોઈ લેજો ટેબલમાં m0 l0 t1. આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, એટલે સમયનું લખવાનું. ચલો લંબાઈ છે, લોલકની લંબાઈ એટલે મીટરમાં મપાય, તો એનું પારિમાણિક સૂત્ર L1. આઉટપુટમાં લખો તો m0 l1 t0. ચલો ઉપર કેટલી ઘાત મૂકીશું? a. ચલો દળ છે માટે m1, એના ઉપર કેટલી ઘાત મૂકીશું? b. ગુરુત્વ પ્રવેગ છે, મેં તમને ગઈકાલે પણ કીધું, ગુરુત્વ પ્રવેગ હોય તો પણ તમારે અહીંયા પ્રવેગનું જ લખવાનું આવે. કેમ? એક પ્રકારનો પ્રવેગ જ છે, પણ એક ચોક્કસ ક્ષેત્રમાં છે. આપણે બતાવવું પડે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આવેલો કોઈ પદાર્થ હોય તેમાં ઉદ્ભવતો જે પ્રવેગ છે વાસ્તવમાં કયો છે? ગુરુત્વ પ્રવેગ. એનું શું થશે? L1 t - 2 mc². ચલો
ચલો આટલી વાત ક્લિયર બધાને ખ્યાલ આવી ગયો. હવે આપણે પેલા ઘાત આપી દઈએ છીએ. ચલો m0 l0 p1 ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ ચલો l ની a ઘાત ઘાતના ઘાતનો નિયમ એટલે ઘાતનો કોનો ગુણાકાર 1 ગુણ્યા a. ચલો કેલ્ક્યુલેટ કરો. આવી જવું જોઈએ બધાને જવાબ 1 ગુણ્યા a. ચલો પછી m ની કેટલી ઘાત b ઘાત m ની b ઘાત પછી l ની c ઘાત આપણે m ની b ઘાત લખી. હવે l ની c ઘાત અને t ની -2c ઘાત ગોઠવી દઈએ આપણે. ચલો m0 l0 t બરાબર. ચલો m માં ઉપર પહેલા લખીએ m ની b ઘાત પછી l વાળા પદ જુઓ 1 અને 2 a plus c અને t ની કેટલી ઘાત -2c. ચલો ઘાતાંકો સરખાવતા m ના ઉપર ને m ના ઉપર b બરાબર શું થઈ ગયું ભાઈ 0 b બરાબર 0. ચલો અહીંયા જુઓ અહીંયા l ના ઉપર કેટલી ઘાત છે a plus c બરાબર અહીં શું છે 0. કેમ સરખા તમને ગઈ વખત કીધું mlt વચ્ચે શું છે સંબંધ બરાબરનો. જો mlt બંને પર સરખું હોય વચ્ચે બરાબર તો ઘાત પણ કેવી હોય સરખી હોય છે. ચલો અહીંયા જોઈએ તો -2c બરાબર 1 તો 2c બરાબર -1 તો c બરાબર -1/3. અહીં મૂકી દો a -1/3. કોની જગ્યાએ મૂક્યું c ની કિંમત મૂકી બરાબર 0 તો a બરાબર 1/3. અહીં ખબર પડી બધાને 3 આપણી પાસે abc હતા મૂલ્યો એ ક્યાં મૂકી સમીકરણ 1 માં આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 કોનું છે ભાઈ t તો t બરાબર k પછી l ની a ઘાત છે l ની a ઘાત અને એ બરાબર શું 1/3. પછી m ની 0 m ની b ઘાત છે એટલે m ની b ઘાત એટલે 0 ઘાત છે. પછી g ની c ઘાત છે c એટલે શું -1. જોઈ લો a b c આપણને આ પ્રમાણે મળશે. ચલો હવે આપણે થોડી ગોઠવણી કરીએ કે n ની તૃતીયાંશ ઘાત ભાગ્યા g ની તૃતીયાંશ. કેમ આવું કર્યું? તો બંને અહીંયા ઘાત કેવી છે માઈનસ નીચે લખીએ તો પ્લસ થઈ જશે અને પરિણામે આપણને નીચે લખીએ તો પ્લસ. તો મિત્રો અહીંયા આ તો ઘાત કેવી છે માઈનસ હોવાથી આપણે નીચે લખીએ તો પ્લસ થઈ ગયું. તો બંનેનું કોમન શું દેખાય ઘાત તો t બરાબર t n ભાગ્યા કેટલી ઘાત ओके. चलो अब एक और बात की थी कि जो आवर्तकाल है तो आवर्तकाल નું મૂલ્ય આપણે કેટલું લેવાનું થશે 2π. એટલે આવું લખવાનું પ્રયોગ ઉપરથી k બરાબર 2π મળે છે માટે t બરાબર 2π વર્ગમૂળમાં l/t જે માગેલ સમીકરણ છે. જોઈ લો એકવાર જે માગેલ સમીકરણ છે. ઓકે ચલો મિત્રો હવે આપણે ઉપયોગ 3 ની વાત કરીશું પણ થોડાક જુદા પ્રકારના દાખલા આપણે લઈએ છીએ. એક દાખલો આપણે જોઈએ તો આવો છે કે જોડે તમે લખતા રહેજો જેથી તમને અહીંયા ભવિષ્યમાં જ્યારે વાંચવાનું થાય તકલીફ ના આવે. વેગમાન
સ્મોલ p અને બળ કેપિટલ ને મૂળભૂત એકમો. આ ખાસ શબ્દ યાદ રાખવાનો. આવો શબ્દ હોય તો આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. એકમો તરીકે સ્વીકારવામાં આવે તો નવી એકમ પદ્ધતિમાં દળ સ્મોલ m નું પારિમાણિક સૂત્ર શું થાય? મિત્રો આવું માંગુ છું. તમે જોઈ શકતા હશો તો આપણને જે દાખલો આપ્યો છે એ દાખલામાં ઉર્જા કેપિટલ E, વેગમાન p અને બળ F ને આપણે મૂળભૂત એકમ એટલે હવે MLT ને આપણે નથી લખવાનું સીધી રાશિ જ લખવાની છે અને સ્વીકારવામાં આવે તો નવી એકમ પદ્ધતિમાં દળનું પારિમાણિક સૂત્ર મેળવો. કોનું શોધવાનું છે? દળનું. m ચલે છે E ની E પહેલો જે E પછી p ની B અને f ની C. પદ્ધતિ તે જ છે પણ આપણે સીધે મૂકવાનું થાય. m બરાબર k e ની a ઘાત p ની b ઘાત અને f ની c ઘાત. આનો નંબર કયો આપવાનો તમારે? 1. હવે પારિમાણિક સૂત્રો જે ભૌતિક રાશિઓ હોય એના પારિમાણિક સૂત્રો મૂકીએ છીએ મિત્રો. તો આ પ્રમાણે b f ની c ઘાત. ચલો m એટલે દળ છે m1 L0 T0 બરાબર. ઊર્જા છે મિત્રો. ઊર્જાને આપણે યાદ રાખીએ 12 ગુણ્યા 2 m1 L2 T - 2 એની કેટલી ઘાત? 1 ઘાત. પછી રેખીય વેગમાન કહેવાય. માત્ર વેગમાન કીધું હોય તો શું સમજવાનું? રેખીય વેગમાન. ચલો એમ કહીએ તો m1 L1 T - 1 એની v. રેખીય વેગમાન ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને બળનું સૂત્ર m1 L1 T - 2 એની c. તો ડાઈ બાજુ રાખવાનું m1 L0 T0 બરાબર. ઘાત આપણે આપી દઈએ. ચલો જોડે બોલતા રહેજો તમે. m ની a ઘાત L ની 2a ઘાત T ની -2a ઘાત m ની a ઘાત L ની 2a ઘાત T ની -2a ઘાત. ચલો ફરીથી m ની b ઘાત L ની b ઘાત T ની -b ઘાત. ત્રીજો કૌંસ આવ્યો m ની c ઘાત L ની c ઘાત T - 2c. ચલો એ ઇક્વલ. હવે m વાળા પદો જોઈ લઈએ. m વાળા પદો જે છે એને આપણે ભેગા કરી દઈશું. તો m વાળા પદોમાં જુઓ 1 2 અને 3. m ના ઉપર ઘાત જે છે એનો સરવાળો થશે a + b + c. a + b + c. બીજું કોઈ m નું પદ નથી. l ની વાત આવે તો 2a પછી + b છેલ્લે + c. 2a b અને + c. ચલો t ની -2a ઘાત -b ઘાત અને -2c. જોઈ લો. હવે આપણે શું કરીએ છીએ? ઘાતાંકો સરખાવતા આપણને બંને બાજુએ m ઉપરની ઘાત સરખાવી દઈએ. શું થશે? a + b + c = 1.
પછી 2a પ્લસ b પ્લસ c બરાબર 0 માઇનસ 2a માઇનસ b માઇનસ 2c બરાબર છે માઇનસ 2a માઇનસ b માઇનસ 2c બરાબર 0. મિત્રો હવે આપણે જે સાદુરૂપ આપવાનું છે એ તરફ ધ્યાન આપીશું. તો સાદુરૂપ આપવાનું જુઓ, અહીંયા હું આવું કહીશું a પ્લસ a 2a ના બે ભાગ પાડે પ્લસ b પ્લસ c બરાબર 0. ઓકે, હા, હવે થોડું ધ્યાનથી જોશો તો a પ્લસ b પ્લસ c બરાબર દેખાય છે. શું મૂકવાની જગ્યાએ 1, તો એ તો મૂકીશું આગળ, પણ આ ત્રણ પદની જગ્યાએ પેલું મૂલ્ય મૂકીએ. નાનું પેલું પદ માટે a બરાબર માઈનસ a બરાબર માઈનસ a. ચલો અહીંયા માઈનસ 2 કૌંસનો 1 માઈનસ એ માઈનસ માઈનસ b માઈનસ 2c બરાબર 0. ચલો આ બંને શું થશે? પ્લસ માઈનસ b માઈનસ 2c બરાબર 0. તો આ પદ આવું જાય આવું થશે માઈનસ b માઈનસ 2c બરાબર માઈનસ 2. તેને આ બાજુ બધી બાજુ માઈનસ ને કોમન છે એટલે b પ્લસ 2c બરાબર 2. ચલો આવું થશે b પ્લસ 2c બરાબર. મિત્રો અહીંયા જોઈશું, અહીં જે પદ છે એની કિંમત માઈનસ 1 પ્લસ b પ્લસ c બરાબર 1 એની કિંમત અહીં જલ્દી આવે. ચલો b પ્લસ c કહું તો જવાબ શું આવે? આ માઈનસ 1 એ અહીંયા પ્લસમાંથી માઈનસમાંથી પ્લસમાં આવે તો પ્લસ થઈ જશે. બરોબર ને? ઓકે, ચલો હવે અહીં જુઓ, આ બંને પદ તમને થોડા સરખા લાગતા હશે. આના બે ભાગ પાડો, b પ્લસ c પ્લસ c બરાબર 2 થાય. 2c ના ભાગ પાડે c વત્તા c. હવે b પ્લસ c કેટલા છે? 2. તો આની જગ્યાએ 2 મૂકીશું તો c બરાબર શું થાય? 0. c બરાબર શું થશે? 0. તો આ બે વાર જશે. અહીં c ની કિંમત 0 મૂકો માટે b બરાબર શું થશે? 2. ખ્યાલ આવી ગયો? જુઓ, આમાં કોઈ નિયમ નથી. તમે પેલી 3-4 રીતો તમે જાણતા હશો. તમે સાદુરૂપ આપવા માટે આલેખની રીત, આદેશની રીત, ક્રેમરની રીત અને લોપની રીત, તમને જે અનુકૂળ આવે એ રીતનું. આપણો ટાર્ગેટ શું? a b અને c શોધવાનું. જેટલા અહીં અચળાંકો છે એ અચળાંકો આપણે શોધવાના છે. એમાં જે અનુકૂળ આવે રીત શોધવા. પણ હા, ભૂલ ના પડવી જોઈએ. c a અને b ના મૂલ્યો જે આપણને મળ્યા છે એ આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. ચલો સમીકરણ 1 પરથી ચલો m બરાબર પછી k e ની a ઘાત છે. હવે a એટલે કેટલી ઘાત? -1 ઘાત. પછી p ની b ઘાત છે તો p ની કેટલી ઘાત? 2 ઘાત. અને f ની c ઘાત છે. c ઘાત એટલે 0. પ્રયોગો દ્વારા k બરાબર 1 મળે છે. સાહેબ તમે કેમ સીધે સીધું મૂકી દીધું? કેવી રીતે અમને ખબર પડી? તો ગઈ વખતે વાત કરી હતી. આના પહેલાં આપણે આવર્તકાળનો દાખલો ગણ્યો. k બરાબર કેટલા મૂક્યા હતા? 2π. માત્ર ને માત્ર t આવર્તકાળનું સૂત્ર કીધું હોય તો જ k બરાબર આપણે શું લેવાના? 2π. બાકી બધા શું લઈશું? હવે લઈશું. હવે કિંમત મૂકીએ તો m બરાબર e ની -1 ઘાત, p ની 2 ઘાત અને f ની 0. તમે તો સાહેબ f ની 0 ઘાત કેમ વારંવાર લખો છો? આપણે ખાલી બતાવવું છે કે m નું પારિમાણિક સૂત્ર f ના પદમાં લખવા જઈશું તો ઉપર 0 ઘાત મૂકવી પડશે. મિત્રો આ પ્રમાણે આપણને થોડીક પેલા કરતાં થોડીક અલગ, સામાન્ય થોડીક અલગ રીત લાગી
તો એ આપણે એ યાદ રાખીએ. આવો કોઈ દાખલો હું તમને આપું, તમે ઘરેથી ગણી શકો ને? ઓકે મિત્રો, જુઓ, ઘરેથી આપણે દાખલો ગણતા આવીશું. જો વેગ v, પ્રવેગ કેપિટલ E અને બળ કેપિટલ Fને મૂળભૂત એકમો તરીકે સ્વીકારવામાં આવે તો નવી એકમ પદ્ધતિમાં કોણીય વેગમાન કેપિટલ L, કોણીય વેગમાન કેપિટલ L નું પારિમાણિક સૂત્ર મેળવવું. મિત્રો, આપણે જેમ આ અગાઉનો દાખલો ગણ્યો છેક આપણે અહીંયા સુધી આવવાનું થાય અને છેલ્લે પછી આવું બતાવી દઈશું આપણે. તો એ વખતે જે પદ્ધતિ આપણે અહીંયા વાપરતા ગયા એ જ પદ્ધતિ અહીંયા આપણે લઈશું અને એનો જવાબ આવશે કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર L બરાબર F1 v ની 3 ઘાત a ની -2 ઘાત. મિત્રો, હવે થોડાક નાના એવા પારિમાણિક સૂત્રોને લગતા પ્રશ્નો જોઈ લઈએ. ડાબી બાજુ આપણને એક દાખલો આ પ્રમાણે આપ્યો છે. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F બરાબર 1/4π. પણ તમને નવડા જેવો સંકેત લાગે છે, એને શું આપીશું? એપ્સાઇલોન. બોલજો, એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 Q1 Q2 ભાગ્યા r² સૂત્રથી અપાય છે, જ્યાં સ્મોલ r એ બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચેનું અંતર છે. તો એપ્સાઇલોન 0નો એકમ અને પારિમાણિક સૂત્ર મેળવો. મિત્રો, આપણે કહીએ છીએ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય, વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય. તો એને લગતો કુલમ્બનો આપણે અહીંયા નિયમ જ જોઈએ છીએ. કુલંબીય બળ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. તો એવા કુલંબીય બળમાંથી આપણે એપ્સાઇલોન 0નું આપણે પરિમાણ શોધવું છે, એટલે કે એકમ અને પારિમાણિક સૂત્ર. બાજુમાં એવો જ દાખલો છે બીજો, ગુરુત્વાકર્ષણ બળનો છે, જે ન્યૂટને આપ્યો છે. એની વાત પણ આપણે કરીશું મિત્રો. તો શરૂઆતમાં આપણે આ દાખલાની વાત કરીએ, કુલંબીય બળની. જોજો બરોબર, પછી પેલા ઉપર પણ આપણે જશે. ચલો, F બરાબર 1/4π એપ્સાઇલોન 0 Q1 Q2 ભાગ્યા r². ચલો, આના ઉપરથી આપણે એપ્સાઇલોન 0 ની સૂત્રનો કરતા તો અદલા કરીએ. એપ્સાઇલોન 0 અહીંથી અહીં આવે, ગુણાકારમાં F નીચે છે. 1/4π કેપિટલ F Q1 Q2 ભાગ્યા r². ચલો, ખ્યાલ આવી ગયો. હવે આના ઉપરથી એકમ લઈએ. એકમ, ચલો, એને એકમ નામ, આને એકમ નામ, આને એકમ છે, બરોબર? એટલે આનો એકમ લેવો પડશે. Q1 Q2 વાસ્તવમાં શું છે? વિદ્યુત ભારો. એટલે વિદ્યુત ભારનો એકમ શું? કુલમ. બે વિદ્યુત ભારો છે માટે કુલમ ઇન્ટુ કુલમ, એટલે કુલમ સ્ક્વેર. ઉપર અંશમાં છે કુલમ ઇન્ટુ કુલમ ભાગ્યા. ચલો, આ શું થયું? ન્યૂટન. અને આ r નો વર્ગ છે એટલે મીટર સ્ક્વેર. તમારે આમ ન લખવું પડે તો કુલમ સ્ક્વેર ન્યૂટનની -1 ઘાત અને મીટરની -2 ઘાત. આવું તમે લખી શકો છો. એકના એક જ કહેવાય. અર્થ ઇંગ્લિશ છે તો આપણે આ પ્રમાણેનું આપણે એકમ લખી શકીએ છીએ. ફરીથી બોલીએ, કુલમ સ્ક્વેર, કુલમ ઇન્ટુ કુલમ, કુલમ સ્ક્વેર. 4π ને એકમ ના હોય એટલે f નો એકમ ન્યૂટન, અંતર છે માટે મીટર સ્ક્વેર. ચલો, હવે આપણે એપ્સાઇલોન 0 નું પારિમાણિક સૂત્ર મેળવ્યું છે. થોડાક આપણે કોઠામાં જે ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો તૈયાર કર્યા છે એનો જ આપણે ઉપયોગ કરીશું. a1 t1 એનો વર્ગ, c નું આપણે પારિમાણિક સૂત્ર શું થશે? a1 t1 ભાગ્યા, ચલો, m1 l1 t -2, બરોબર? અને બાજુમાં l. તો હવે આપણે જોઈએ ઉપર એપ્સાઇલોન 0 નું પારિમાણિક સૂત્ર બરાબર. ચલો, હવે આપણે કહીએ તો a2 t ઘાત આપી દઈએ, આ ભેગું કરી દઈએ.
છીએ તો m - 1 નીચે છે ઉપર લખાય -1 n - 3 હવે t ઉપર જાય તો -1 પ્લસ થઈ જાય પ્લસ 2 છે એટલે થોડી સરવાળો થતો હોય e4 a તો આની કહીશું આપણે એપ્સિલોન બોલ આવડી જાય આ જ પ્રમાણે આપણે આનું શોધવાનું છે શોધીએ આપણે એનું શોધીએ તો આપણને થોડીક દેખાય એટલા માટે થોડુંક કેમેરો આપણે ફેરવીએ છીએ 25° રેખાંશ અક્ષાંશ 22.5 પર આપણે કેમેરો ફેરવ્યો પૃથ્વીનું એક સ્થળ આપણને દેખાયું અને એનું આપણે અહીંયા મૂલ્ય શોધવાનું છે ચલો f બરાબર કિંમત પહેલા મૂકી દઈએ છીએ m1 m2 ભાગ્યા r². ચલો આના ઉપર જે શોધવું છે પરિમાણ એને સૂત્રનો કરતા બનાવીએ. જેની ઝોનમાં જવું હોય એ વરરાજા તો પહેલાં શોધવું પડે ને ભાઈ કોની ઝોનમાં જવું છે તો આપણે કોની જાનમાં જવું છે કેપિટલ જી. તો તકલીફ આપણને પછી રસ્તામાં કોઈ પૂછે તો તક ના પડે કોની જાનમાં આવ્યા છે તો કે જીની જાનમાં આવ્યા છે. આવું થાય ના થાય જોઈ લો fr² ભાગ્યા m1 m2. ચલો એક એકમ ને એકમ શું ન્યૂટન આરનો એકમ મીટર સ્ક્વેર વર્ગ છે ભાગ્યા કિલોગ્રામ સ્ક્વેર. શું થશે કિલોગ્રામ સ્ક્વેર. અને બીજું એકમ પણ છે પણ આપણે પછી પારિમાણિક સૂત્ર ઉપરથી લખીશું. હાલ એને આપણે સ્ટેન્ડ બાય રાખીએ છીએ મિત્રો. ચલો ફરીથી ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ કિલોગ્રામ સ્ક્વેર થશે. ચલો પારિમાણિક સૂત્ર કેપિટલ જી. હવે આપણે આના ઉપરથી પણ લખો અથવા આના ઉપર લખો. બળનું શું લખવાનું કીધું તો આપણે m1 L1 T - 2 પછી આ શું થશે સીધે સીધું લખું છું L ભાગ્યા m2. હવે આપણે ભેગું કરી દઈએ છીએ એક જ મિનિટ ભેગું કરી દઈએ છીએ આપણે તો શું થશે ચલો m1 ઉપર આવશે પછી L3 T - 2 m1 L3 T - 2 છેદમાં m2 તો ખરું છે. ચલો હવે m વાળો બધો ભેગા કરી દઈએ તો -1 થાય છેદમાં 2 છે એ ઉપર જાય તો માઈનસ થઈ જાય L3 T - 2. તો આપણા કેપિટલ જી નું પારિમાણિક સૂત્ર આપણને અહીંયા આવું મળ્યું કેપિટલ જી બરાબર મેં તમને પેલો બીજો એકમ શોધવા માટે લખવા માટે કીધું આના પર એમને આપણે દળમાં લઈએ છીએ ઘાત માઈનસ છે આપણે લખવો તો નીચે લખાશે. દાખલા તરીકે લખવા દો અહીં શું લખાય કિલો. પછી મીટર તો મીટરની કેટલી ઘાત છે ભાઈ 3 ઘાત છે જો. અને અહીંયા સેકન્ડ સ્ક્વેર કેમ નીચે લખ્યું તો કે માઈનસ ઘાત છે માટે નીચે લખાશે. તો આને આપણે અહીંયા એ પ્રમાણે મૂકી શકીએ. ચલો મિત્રો એવા બે દાખલા આપણે એક અલગ પ્રકારના થોડા જોઈએ છીએ. સમીકરણ y બરાબર સાંભળજો પહેલાં y બરાબર 2a sin kx cos ઓમેગા t આખું સમીકરણ મીટરમાં છે એટલે કે એનો એકમ શું થઈ જશે મીટર. જ્યાં કેપિટલ A અને x મીટરમાં છે. ઓમેગા એ કોણીય આવૃત્તિ છે તો પછી જો પેલા કૌંસમાં કર્યું છે એનું નામ આખું બોલાયા દે a ભાગ્યા k નું પારિમાણિક સૂત્ર મેળવો. મિત્રો એવો ને એવો દાખલો બાજુમાં આપણને આપ્યો છે આપણે બંને ગણીએ છીએ તો થોડું ધ્યાનથી તમે અહીંયા સમજો. ચલો મારું તમને એવું કહેવું છે કે તમને હું એક કામ સોંપું તો તમે એમાં કદાચ સફળતા મેળવો એવી શંકા થોડીક રહી જાય છે. દાખલા તરીકે હું એમ કહું કે ચલો 5 લિટરમાં 35 kg ઉમેરો એટલે
એની અંદર ડૂબાડવાનું નથી. એનો કેલ્ક્યુલેટરમાં કે તમારે તે મૌખિક જવાબ લાવવાનો છે અને એ પણ એક જ કિંમત આવવી જોઈએ. હું એમ કહું કે તમારી લંબાઈમાં, તમારી ઊંચાઈમાં તમારું દળ ઉમેરી શકાય? તમે કહેશો ના. કેમ ના પાડીએ આપણે? તો એક જ ભૌતિક રાશિઓ હોય, મીટર અને મીટર, તો જ એમનો સરવાળો થાય. હું એમ કહું કે રૂપિયામાં તમે લીટર ઉમેરજો. રૂપિયામાં લીટર ઉમેરી શકાતું નથી. રૂપિયામાં રૂપિયા જ ઉમેરી શકાય, લીટરમાં લીટર જ ઉમેરી શકાય. એટલે સરવાળો બાદબાકી જો કરવો હોય તો જે ભૌતિક રાશિઓ વચ્ચે આ પ્રકારની પ્રક્રિયા કરવી હોય તે એક જ પ્રકારની હોવી જોઈએ. જો અલગ અલગ હશે તો આપણે ત્યાં સરવાળો કે બાદબાકી કરી શકતા નથી મિત્રો. તો આવા આપણે ખ્યાલ આ બે દાખલાઓમાં આપણે કંઈક ને કંઈક જગ્યાએ આપણે એનો ઉમેરો કરીશું. પહેલા દાખલામાં તમે જોઈ શકતા હશો કે જમણી બાજુએ બે ત્રિકોણમિતીય વિધેયો છે, સાઇન અને કોસ. સાઇન અને કોસ વિધેયોની બાજુ જમણી બાજુમાં હું તમને એવું કહું કે kx લખેલું છે, જુઓ ઓમેગા ટી લખેલું છે. kx અને ઓમેગા ટી એ કોસ અને સાઇનની જમણી બાજુ લખેલું હોય હંમેશા ખૂણો હોય. શું હોય? ખૂણો હોય. યાદ રાખજો, ત્રિકોણમિતીય ગુણોત્તરો જેને 6 વિભાગ આપણે આપ્યા છે, 6 નામ આપ્યા છે, એમની જમણી બાજુએ જે પણ કિંમત લખાય એને આપણે ખૂણો તરીકે ઓળખવાનું છે. હવે આપણા દાખલામાં આવી જાઓ, a ભાગ્યા k. તમે થોડું ધ્યાનથી જુઓ તો k ક્યાં આવેલો છે? સાઇનના જોડે. તો સાઇનના જોડે જે પદ આવેલું છે એને આપણે ધ્યાનમાં જોઈએ. તો જુઓ kx આખું પદ છે, સાઇનના જોડે આ શું બની જવાનો? ખૂણો. એટલે શું લખવાનું છે આપણે? ખૂણો. અને પેલું ઓમેગા ટી બરાબર પણ શું થશે? ખૂણો થશે. ખૂણો એટલે થીટા, સમતલ કોણ. તો આવું લખી ચાલશે, kx બરાબર થીટા. અહીંયા જરૂર નથી કારણ કે માગ્યું છે એમાં આ પદ નથી, એટલે આપણે આને ત્યાં દવા દઈએ છીએ. જો આનું પૂછ્યું તો આપણે અહીંયા ગણતરી કરીએ. ચલો મારે શોધવો છે કે તો k બરાબર સૂત્ર શું થશે? થીટા ભાગ્યા x થાય. ચલો k નું પારિમાણિક સૂત્ર થીટા નું તમને ખબર છે m0 l0 e0 ભાગ્યા x મીટર પર છે માટે મીટર શું કહીશું? l1. ચલો ભેગ કરી દો m0 l -1. ચલો ખ્યાલ આવી ગયો. હવે આપણે a નું લઈએ. a વાસ્તવમાં શું છે? મીટર છે. તો આપણે a નું મૂકીએ તો a નું શું થશે? m0 l1 મીટર છે એટલે e0. હવે આપણા જે માંગ્યા છે કਦੋਂ જતા રહીએ? a ભાગ્યા k એનું પારિમાણિક સૂત્ર. આનો મતલબ એવો છે a નું પારિમાણિક સૂત્ર ભાગ્યા k નું પારિમાણિક સૂત્ર. અલગ થાય. a નું પારિમાણિક સૂત્ર ભાગ્યા k નું પારિમાણિક. ચલો a નું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l1 e0 ભાગ્યા k નું m0 l-1 e. ચલો ભેગ કરી દો તો m0 l ના ઉપર માઈનસ ઉપર લખે પ્લસ થઈ જશે એટલે વાસ્તવમાં l2 થશે e. થોડું તમે ધ્યાનથી જુઓ તો આ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર આવે છે અને એ પણ કહીશું ક્ષેત્રફળ. કઈ રાશિ રજૂ કરે છે? ક્ષેત્રફળ નામની રાશિ અહીં રજૂ થાય છે. ચલો ખ્યાલ આવી ગયો. ચલો આપણે કેમેરાને હવે 25° પૂર્વ અક્ષાંશમાં ફેરવીએ, રેખાંશ 23 ડિગ્રી. ચલો ફેરવી કાઢ્યો તો આપણે પૃથ્વીના જમણી બાજુના સ્થળ ઉપર બ્લેકબોર્ડમાં આપણે પહોંચી જઈશું. ચલો એમાં એક નવો ખ્યાલ છે મિત્રો, p + a ભાગ્યા v સ્ક્વેર એક કૌંસમાં આપ્યું છે, બીજા કૌંસમાં v - b બરાબર rt. સમીકરણમાં a ભાગ્યા b બરાબર એ શોધવું છે પારિમાણિક સૂત્ર.
જ્યાં પી દબાણ છે, વી કદ છે અને ટી તાપમાન છે. મિત્રો મેં હમણાં જ વાત કરી, લીટરમાં લીટર ઉમેરી શકાય, લીટરમાં મીટર ઉમેરી શકાતું નથી, લીટરમાં કિલોગ્રામ ઉમેરી શકાય નહીં. તો મિત્રો પહેલું પદ જુઓ, પહેલા કૌંસમાં પહેલું પદ એ દબાણ છે. દબાણમાં આપણે પ્લસ કરીને પછી બીજું પદ ઉમેરેલું બતાવ્યું છે. એનો મતલબ શું? બીજું પદ પણ એ દબાણ જ છે અને દબાણમાં દબાણ ઉમેરીએ તો દબાણ નામની રાશિ આવે. તો આપણે પહેલું પદ કહીએ કે ભાઈ P પ્લસ A ભાગ્યા V સ્ક્વેર પરથી એવું કહી શકીએ કે A ભાગ્યા V સ્ક્વેર બરાબર પણ શું થાય? દબાણ P થાય. આમાં કોઈ મેથેમેટિકલ જવાબ નહીં શોધવાનો કે દબાણમાં ઉમેરેલું છે તો આ પણ શું થશે? દબાણ જ થાય. એટલે આપણે આના બરાબર પણ દબાણ મૂકી શકીએ, આ પણ દબાણ છે. એટલે આપણે શોધવાનું છે A ભાગ્યા B, તો એ અહીંયા છે તો એ પદને ધ્યાનમાં લઈએ તો એ વાસ્તવમાં શું છે? દબાણ છે. A બરાબર શું થઈ ગયું? P V સ્ક્વેર. ચલો આ મળી ગયું આપણને, બરોબર. હવે આપણે V માઈનસ P, હવે આના ઉપરથી આપણે શોધીએ V માઈનસ P. V એટલે કદ, કદમાંથી આ રાશિ બાદ થઈ છે. મિત્રો ક્યારે બાદ થાય? આ પણ રાશિ કદ હોય તો જ આપણે કહી શકીએ કે V બરાબર B બરાબર પણ શું છે? કદ. હવે બીજું જતા રહીએ A ભાગ્યા B, એનો મતલબ શું? P V સ્ક્વેર ભાગ્યા B બરાબર એક V જતો રહે માટે P V. ચલો નું પારિમાણિક સૂત્ર મૂકીએ બરાબર P નું પારિમાણિક સૂત્ર, V નું પારિમાણિક સૂત્ર. ચલો P એટલે દબાણ છે M1 L-1 T-2 અને કદ છે મિત્રો L ની M1 L2 T-2. કઈ રાશિ છે? ઊર્જા, કાર્ય, ટોર્ક. એટલું યાદ રાખજો મિત્રો, આ જે ગુણાકાર આવશે ને વાસ્તવમાં શું હશે? ઊર્જા થઈ જાય છે. તો આપણે આ પ્રકારે યાદ રાખીશું. એક અલગ પ્રકારનો ખ્યાલ છે મિત્રો, અને એમાં આપણે આ પ્રકારે ગણી શકીએ. ચલો મિત્રો, આપણે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 2.15 જુઓ, પેજ નંબર 33 ઉપર એક આપણને આપણા પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ નંબર 2 ની વાત કરી છે. મેં ખાલી ફક્ત સમીકરણ લખ્યું છે 1/2 mv સ્ક્વેર બરાબર mgh. આ સમીકરણની યથાર્થતા આપણી પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિની મદદથી ઉકેલવાનું છે. મિત્રો તમને કીધું છે m બરાબર દળ, v બરાબર વેગ, g બરાબર ગુરુત્વ પ્રવેગ અને સ્મોલ h બરાબર ઊંચાઈ. શું કરીશું? આપણે સમીકરણને નંબર આપી દીધો 1. ચલો એની ડાબી બાજુ લીધી તો સમીકરણ 1ની ડાબી બાજુ બરાબર 1/2 mv સ્ક્વેર. તો 1/2 mv સ્ક્વેરનું આપણે પારિમાણિક સૂત્રનો સંકેત મૂક્યો. હા, હવે શું કરવાનું થશે? 1/2 ને આપણે ધ્યાનમાં લેતા નથી, તો જે આપણે પારિમાણિક ભૌતિક રાશિઓનો આપણને મળવાના છે એનો જ ઉલ્લેખ કરીએ. તો જો હવે આપણે ઝડપ આવશે m નું પારિમાણિક સૂત્ર, v નું પારિમાણિક સૂત્ર, એના ઉપર કેટલી ઘાત 2. ચલો પારિમાણિક સૂત્ર લખીએ m1 દળ છે મિત્રો, પછી વેગ છે m1 t - 1 એની કેટલી ઘાત 2 ઘાત. ચલો ભેગું લખીએ m1 L2 t - 2. ચલો આને નંબર કયો આપશો તમે? ક્રમમાં 2. હવે આપણે શું કરીશું? સમીકરણ 1ની જમણી બાજુ, તો જમણી બાજુ શું છે? mgh. તો mgh નું પારિમાણિક સૂત્ર અલગ ત્રણ કરવાનું. m નું પારિમાણિક સૂત્ર, g નું પારિમાણિક સૂત્ર, h નું પારિમાણિક સૂત્ર. ચલો m નું એટલે m1, g એટલે ગુરુત્વ પ્રવેગ છે મિત્રો, ભલે આપણે નામ દીધું, આપણે તો પ્રવેગનું લખવાનું છે L1 t - 2 અને h એટલે ઊંચાઈ એટલે અંતર L1.
થોડુંક આપણે અહીંયા ઝડપથી ભેગું કરી દઈએ. પણ એક સ્ટેપ આપણે અહીંયા લખતા નથી. L2 સરવાળો થશે p - 2. ક્રમમાં કયો નંબર આવે? 3. ચલો ડાબા અને જમણા સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર જમણી બાજુ 3 શું બની સરખા આવે છે? સરખા આવે છે માટે કહી શકાય આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે. એટલું લખવાનું સમીકરણ 2 અને 3 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે. મિત્રો, તો આ આપણે ઉદાહરણ નંબર 2.15 છે. ચલો આજનું કામ આપણે આટલા અટકાવી દઈએ છીએ. મિત્રો, જે પણ ચાલે છે તમે ઘરે તમારી રીતે એનો ત્યાં અભ્યાસ કરજો. વારંવાર એને આપણે ગણતરી કરીશું. ના ખબર પડે તો વ્યક્તિગત પૂછજો. આપણે પણ જે તે વિષય વસ્તુ પ્રત્યે પૂરેપૂરું આપણે તૈયારી આપણી હોવી જોઈએ. ઓકે.